નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસ ભરતીમાં ફોર્મ ભરી દીધું હોય અથવા તો ફોર્મ ભરવાના હોય તો તમારા માટે આજનો આ વિડીયો ખાસ છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે તમારે શું કામ કરવાનું હોય, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે તમારે શું કામ કરવાનું હોય, અને તમારું જો સિલેક્શન ગ્રામીણ ડાક સેવક તરીકે થાય છે તો તમારે જે છે એ શું કામગીરી કરવાની હોય છે, કેટલા કલાકની નોકરી કરવાની હોય છે, એની અંદર તમારે જે છે એ કયા કયા કાર્યો કરવાના રહેશે, અને મહિનો પૂરો થાય ત્યારે તમારા હાથમાં કેટલો પગાર જે છે એ આવશે. તો જે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું. ઘણો મોટો પ્રશ્ન છે કે કેટલા કલાક નોકરી કરવાની હોય, કામ શું કરવાનું હોય, અને ચોખ્ખો પગાર મહિનો પૂરો થાય ત્યારે તમારા બેંક ખાતાની અંદર કેટલા રૂપિયા જે છે એ જમા થશે. તો સૌપ્રથમ આપણે થોડીક ઇન્ફોર્મેશન મેળવી લઈએ. ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી 2026 ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જે છે એ જે ડાક સેવકની જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. 1782 જગ્યાઓ ગુજરાતમાં છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/2/2026 છે. પછી આગળ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. 31 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને જે છે એ તારીખ 16/2/2026 સુધી તમે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ ભરવામાં જો તમારે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો તમે 18/2/2026 થી તારીખ 19/2/2026 દરમિયાન ફોર્મની અંદર જે છે એ સુધારો વધારો કરી શકો છો. પછી આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો. હોદ્દાની સમજ. અહીંયા જે છે એ કુલ 3 પોસ્ટ માટે ભરતી થાય છે: બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એમને ઓફિસ વર્ક અને ઓફિસ મેનેજમેન્ટનું કામ કરવાનું હોય છે. જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એમને ફિલ્ડ વર્ક અને ડિલિવરીનું કામ કરવાનું હોય છે. અને જે છે એ ડાક સેવક હોય છે એને ટપાલ વહેંચણી અને સોર્ટિંગની જે કામગીરી હોય છે એ કરવાની હોય છે. પછી આગળ ઇન્ફોર્મેશન છે, વિગતવાર ઇન્ફોર્મેશન આપેલી છે. તો પહેલું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. એમને જે છે એ ઓફિસનું સંચાલન કરવું, એટલે કે તમને જે બ્રાન્ચ માટે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ આપવામાં આવે એ ઓફિસનું સંચાલન કરવું. આઈપીપીબી બેન્કિંગની કામગીરી અને ટ્રાન્ઝેક્શન. તો જે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક છે એની અંદર નવા બેંક ખાતા ખોલાવવા, એની તમામ કામગીરી, એની તમામ જે છે એ દેખરેખ રાખવી, તમામ ટ્રાન્ઝેક્શનની નોંધ રાખવી, એ તમારે કામ જે છે એ કરવાનું હોય છે. ગામડામાં સરકારી યોજનાનું માર્કેટિંગ, રેકોર્ડ અને રજિસ્ટર્ડ મેન્ટેન કરવા. તો આટલી કામગીરી તમારે જે છે એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે કરવાની થશે. સિંગલ હેન્ડેડ બીઓમાં મેલ ડિલિવરી પણ કરવી પડી શકે છે. તો તમારે આખી જે છે એ તમને જે બ્રાન્ચ માટે જે છે એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બનાવવામાં આવે છે તો એ આખી બ્રાન્ચનું તમામ કામ જે છે એ તમારે સંભાળવાનું રહેશે. એના પછી તમે જોઈ શકો છો જે બીજી પોસ્ટ છે એ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. તો એમણે જે છે એ શું કામગીરી કરવાની હોય છે? તો ઘરે ઘરે જઈ ટપાલ અને પાર્સલની વહેંચણી કરવાની રહેશે. સ્ટેમ્પ અને સ્ટેશનરીનું તમારે વેચાણ કરવાનું રહેશે. બીપીએમને ઓફિસ કામમાં તમારે મદદ કરવાની રહેશે. સબ ઓફિસથી ટપાલ લાવવી અને લઈ જવી. અને આરએમએસમાં સોર્ટિંગનું કામ ફક્ત ડાક સેવક માટે. તો ઘરે ઘરે જે તમારે ટપાલ વેચવાની રહેશે, પાર્સલની વેચણી કરવાની રહેશે, સ્ટેમ્પ અને સ્ટેશનરીનું વેચાણ કરવાનું રહેશે. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય એમને ઓફિસના કામની અંદર તમારે જે છે એ મદદ કરવાની રહેશે. જે તમારી મેઇન ઓફિસ હોય ત્યાંથી તમારે ટપાલ લાવી તમારા ગામની અંદર, અને તમારા ગામની જે પણ ટપાલ હોય એ જે છે એ સબ ઓફિસમાં જઈ અને જમા કરાવી, આ કામ તમારે કરવાનું રહેશે. અને જે ડાક સેવક હશે એમને જે છે એ ટપાલનું સોર્ટિંગ પણ કરવાનું રહેશે. એટલે કે આ વિસ્તારની ટપાલ છે, આ ગામની આ ટપાલ છે, તો આને જે છે એ અલગ અલગ કરી અને કયા ડાક સેવક જોડે મોકલાવી એ કામ તમારે જે છે એ ડાક સેવક તરીકે કરવું પડી શકે છે. એના પછી આગળ તમે જોઈ શકો છો નોકરીનો સમય તમારો કેટલો રહેશે. તો તમારે જે છે એ રોજના 4 થી 5 કલાક જ કામ કરવાનું રહેશે. અમુક જગ્યાએ તમને જે છે એ 4 કલાક આપશે, અમુક જગ્યાએ જે છે એ તમારે 5 કલાક માટે જે છે એ નોકરી કરવાની રહેશે. આ એક પાર્ટ ટાઈમ સરકારી નોકરી છે. તમે અભ્યાસ સાથે કે અન્ય કામ કરીને પણ જે છે એ આ જોબ કરી શકો છો અને 65 વર્ષ સુધી તમે જે છે એ આ નોકરી કરી શકો છો. તો એક પાર્ટ ટાઈમ સરકારી નોકરી છે. તમે અભ્યાસ એટલે કે તમે ભણતા હોય અથવા તો બીજું કોઈ પણ કામ કરતા હોય તો એની સાથે સાથે આ કામ પણ જે છે એ કરી શકો છો. અને 65 વર્ષ સુધી તમે જે છે એ આ સરકારી નોકરી કરી શકો છો. એના માટે તમારે જે છે એ રોજથી 4 કલાકની તમારી નોકરી હોઈ શકે છે અથવા તો 5 કલાકની નોકરી તમારી જે છે એ હોઈ શકે છે. એના પછી આગળ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. પગાર ધોરણ તમારું જે છે એ કેટલું રહેશે? તો જે 4 કલાક છે ₹12,000 થી ₹29,380, અને જે 5 કલાક છે ₹14,500 થી ₹35,480. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટે ₹10,000 થી ₹24,470 4 કલાક માટે, અને ₹12,000 થી ₹29,480 જે છે એ 5 કલાક માટે તમને જે છે એ નોકરી આપવામાં આવશે. આ જે છે એ બેઝિક પગાર છે. તમને ભથ્થા જે છે એ
અલગથી મળવાપાત્ર રહેશે. હવે તમારા મહિનાના અંતે પગાર કેટલો આવશે તો એના માટે તમે જોઈ શકો છો હાથમાં મળવાપાત્ર અંદાજિત પગાર. આ જે છે એક અંદાજિત છે. બેઝિક પે તમને જે છે એ 53 અથવા તો 56% જેટલું મોંઘવારી ભથ્થું મળે છે અને બીજા તમને જે છે એ ભથ્થા મળે છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એનો પગાર ₹18.5 આજુબાજુ જે છે એ દર મહિને થાય છે અને એની અંદર ઓફિસ મેન્ટેનન્સ અલાઉન્સ એટલે કે તમારે જે ઓફિસ હોય છે એનું મેન્ટેનન્સ કરવું પડે તો એનું અલાઉન્સ પણ જે છે એ ઇન્ક્લુડ થઈ જાય છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એને જે છે એ અરાઉન્ડ ₹18,500 જેટલો પગાર જે છે એ દર મહિને એમના બેંક ખાતાની અંદર મળશે. જે વાત કરીએ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની તો એમનો પગાર જે છે એ 15,500 જેટલો દર મહિને થશે. સાયકલ અલાઉન્સ, સ્ટેશનરી અલાઉન્સ, તમામ અલાઉન્સ મેળવી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ₹18,500 જેટલો પગાર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકનો પગાર ₹15,500 જેટલો રહેશે. પછી આગળ તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો. તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ ગણિત અને અંગ્રેજી વિષય સાથે. તમને ગુજરાતી ભાષા એટલે કે તમે જે રાજ્ય માટે ફોર્મ ભરો છો એ રાજ્યની ભાષા તમને આવડતી હોવી જોઈએ. તમારી ઉંમર 18 વર્ષથી જે છે એ 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાયકલ અને કમ્પ્યુટરની બેઝિક જાણકારી જે છે એ તમારા જોડે હોવી જરૂરી છે. ગુજરાતની અંદર કુલ 1782 જગ્યાઓ છે. એમાંથી જનરલ કેટેગરી માટે 752, ઓબીસી 441, એસટી કેટેગરી 281, ઈડબ્લ્યુએસ કેટેગરી 179, એસસી કેટેગરી 61 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 68 જગ્યાઓ છે એનો સમાવેશ થાય છે. આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા નથી. માત્ર ધોરણ 10 ના ટકાના આધારે તમારી જે છે એ નોકરી તમને મળે છે. ઓટોમેટિક તમારું જે છે એ લિસ્ટ જનરેટ થશે અને એના પછી તમારે જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. એટલે કે તમે જે છે એ પહેલા ફોર્મ ભરો છો પછી તમારે જે પ્રમાણે ધોરણ 10 ના ટકા છે એ પ્રમાણે જે છે એ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. 6 થી 7 જે છે એ અલગ અલગ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. પહેલા મેરિટ લિસ્ટની અંદર તમારું નામ ના લાગે તો બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા કે સાતમા મેરિટ લિસ્ટની અંદર પણ તમને આ નોકરી જે છે એ મળી શકે છે. જો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સિલેક્શન થશે તો તમને જે છે એ મોબાઈલની અંદર મેસેજ આવી જશે કે તમારે આ તારીખે આ જગ્યાએ જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવી દેવાનું રહેશે. એના પછી તમે જોઈ શકો છો કેટલા ટકા હોય તો ફોર્મ ભરી શકો છો. તો તમારે જે છે એ ધોરણ 10 ની અંદર જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે એમને જે છે એ 80% કરતા વધારે ટકા ધોરણ 10 ની અંદર હોય તો એમણે જે છે એ ફોર્મ ભરવું જોઈએ. એસસી, એસટી તમામ મહિલા ઉમેદવારો માટે જે છે એ 80% થી ઓછા ટકા હોય તો પણ તમારે જે છે એ ફોર્મ ભરીને ચાન્સ લેવો જોઈએ કારણ કે એમને જે છે એ ફી ભરવાની નથી. ફી જે છે એ જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમને જ ભરવાની છે ₹100. બાકી તમામ મહિલા ઉમેદવારો, એસસી, એસટી અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો ₹1 જે છે એ ફી ભરવાની થતી નથી. પછી આગળ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જે છે એ જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે જોશે. તમારી ધોરણ 10 ની માર્કશીટ જોશે, તમારો જાતિનો દાખલો, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો તમને લાગુ પડતું હોય તો, કોમ્પ્યુટર તમને આવડે છે એનું પ્રમાણપત્ર તમારે જોશે, પાસપોર્ટ સાઇઝના ફોટા અને તમારે જે છે એ સિગ્નેચરની જરૂર પડશે અને તમે જો દિવ્યાંગ તરીકે ફોર્મ ભર્યું હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે એ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જરૂર પડશે. તો આની અંદર કોણે ફોર્મ ભરવું જોઈએ તો તમે જે છે એ સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો એ ફોર્મ ભરી શકો છો. જે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે કમાણી કરવા માંગતા હોય અને ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તેઓ આગળ ભણી ના શક્યા હોય એટલે કે તમારે ધોરણ 10 ની અંદર સારા એવા ટકા આવેલા હોય પરંતુ તમારી ઘરની નબળી પરિસ્થિતિના કારણે જો તમે આગળ અભ્યાસ ના કરી શક્યા હોય તો આ નોકરી જે છે એ તમારા માટે જ છે. કારણ કે એક આ સરકારી નોકરી છે. અભ્યાસ સાથે અથવા તો તમે બીજું કોઈ કામ કરતા હોય એના સાથે તમે જો આ નોકરી કરવા માંગતા હોય તો એમણે પણ આ નોકરી માટે એપ્લાય કરવું જોઈએ અને આર્થિક સ્થિતિ સુધારવા માટે તમે આ નોકરી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. 3 વર્ષ પછી તમે ખાતાકીય પરીક્ષા આપી એમટીએસમાં કાયમી પ્રમોશન જે છે એ મેળવી શકો છો. એટલે કે તમારે જે છે એ કાયમ તરીકે બીપીએમ, એબીપીએમ અથવા તો ડાક સેવક તરીકે નોકરી કરવાની જરૂર નથી. તમારા નોકરીના 3 વર્ષ થઈ જાય તો પછી તમારી જે છે એ ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે. જો એ પરીક્ષા તમે પાસ કરો છો તો તમને જે છે એ એમટીએસ તરીકે પ્રમોશન મળી શકે છે. એના પછી અંતિમ તમે જોઈ શકો છો તો તમારે જે છે એ આજે જ અરજી કરવાની છે. 16 ફેબ્રુઆરી જે છે એ આવતીકાલે છે. તો એના પહેલા આજે બની શકે તો તમારે જો હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ચોક્કસથી જઈને ફોર્મ ભરી દેજો. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે જોયું કે તમારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે શું કામગીરી કરવાની હોય છે, કેટલા કલાકની નોકરી કરવાની હોય છે અને તમને જે છે એ મહિનાના અંતે કેટલો પગાર મળવાપાત્ર થશે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.